એક મહિલા સેવા સહકારી બેંક કરોડો રૂપિયાનું લોન કૌભાંડ 2 વર્ષ સુધી આરોપીઓ ફરાર અને હવે પોલીસના હાથે મોટી સફળતા। નમસ્કાર, હું નીલમ ખારેજા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। મહેસાણા જિલ્લાના નંદાસણમાં થયેલા 7.80 કરોડના લોન કૌભાંડ કેસમાં આખરે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। વર્ષ 2024માં નોંધાયેલી ફરિયાદ બાદ લાંબા સમયથી ફરાર રહેલા 2 મુખ્ય આરોપીઓને હવે પોલીસે ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓમાં નંદાસણ મહિલા સેવા સહકારી બેંકના પૂર્વ બ્રાન્ચ મેનેજર દીપા મહેતા અને બીઆર ગ્રુપના સંચાલક ભાવેશ શાહનો સમાવેશ થાય છે। બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। હવે સવાલ એ છે કે આખરે આ કૌભાંડ થયું કેવી રીતે? તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2021 થી 2023 દરમિયાન ખોટા દસ્તાવેજ, બોગસ લોન ફાઇલ અને નિયમોનો ભંગ કરી કરોડો રૂપિયાની લોન મંજૂર કરાવવામાં આવી હતી। આ સમગ્ર ગેરરીતિથી બેંકને અંદાજે 7.80 કરોડનું નુકસાન પહોંચ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। માત્ર 2 વ્યક્તિઓની ધરપકડથી આ કેસ પૂર્ણ થવાનો નથી, કારણ કે આ કેસમાં વધુ એક મહત્વનું નામ સામે આવ્યું છે, ઓડિટર ચિંકુ શર્મા। પોલીસના જણાવ્યા મુજબ તે હજુ ફરાર છે અને તેની શોધખોળ માટે અલગ અલગ ટીમ કામે લાગી છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કરોડો રૂપિયાનું આ કૌભાંડ વર્ષો સુધી ચાલતું રહ્યું છતાં શું કોઈને તેની જાણ નહોતી? તો બેંકની આંતરિક વ્યવસ્થા, ઓડિટ સિસ્ટમ અને દેખરેખની પ્રક્રિયામાં ક્યાંક મોટી ચૂક થઈ કે પછી આ સમગ્ર કૌભાંડમાં અન્ય લોકોની પણ સંડોવણી છે? આ તમામ સવાલોના જવાબ હવે પોલીસ રિમાન્ડ દરમિયાન મળવાની શક્યતા છે। પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય અધિકારીઓ, મધ્યસ્થીઓ અથવા લાભાર્થીઓની કોઈ ભૂમિકા હતી કે નહીં। જો તપાસમાં નવા નામ સામે આવશે તો વધુ ધરપકડ પણ થઈ શકે છે। મહેસાણાના આ કરોડો રૂપિયાના લોન કૌભાંડમાં હવે પોલીસની તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે। આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંપૂર્ણ શક્યતા છે। તો આ કેસ સાથે જોડાયેલા દરેક મહત્વના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે સવાલ માત્ર 7.80 કરોડનો નથી, સવાલ એ છે કે સવાલ છે લોકોના વિશ્વાસનો, બેન્કિંગ વ્યવસ્થાની પારદર્શિતાનો અને જવાબદારીનો। તો આ સમગ્ર મામલે આપના મંતવ્ય, આપના અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।